Hello, good morning, student. Now we start our new chapter. Name is Java number chapter 6 stream input output. હવે આની અંદર ટોટલ થોડોક આગળનો વિભાગ છે બધો એ ટોટલી એ થિયરી પોર્શન છે બરાબર. તો આપણે જોઈએ કે એ સ્ટ્રીમ ઇઝ એ મેથડ ટુ સિક્વન્શિયલી એક્સેસ a file. Input output stream means one input source, output destination represent a different type of sources. Example, disk files. The Java packages provide classes that allows you to convert between Unicode character streams and byte stream and non-Unicode text. હવે શું છે કે અત્યારે આપણે અત્યાર સુધી જે કંઈ પ્રોગ્રામ કર્યા એ નોટપેડની ફાઇલની અંદર કર્યા, પણ હવે શું થાય છે કે આપણે ક્યારેય પણ કોઈ પણ ઇનપુટ આઉટપુટ ફાઇલ કરશું તો એ ફાઇલની અંદર કરશું. સપોઝ એક નોટપેડની ફાઇલ જે તે લોકેશન ઉપર બનાવશું અને એની અંદર ડેટા રીડ રાઇટ ને આવું બધું સર્ચ ને આવું બધા ઓપરેશન કરશું બરાબર. એને કહેવાય ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે શું કે એક સિક્વન્સ ઓફ ડેટા. ઇનપુટ સ્ટ્રીમ એટલે રીડ્સ ડેટા ફ્રોમ ધ સોર્સ, એટલે કે ફાઇલની અંદરથી ડેટા આપણે રીડ કરવાના. આઉટપુટ સ્ટ્રીમ એટલે કે જે ડેસ્ટિનેશન ઉપર આપણી ફાઇલ પડી છે એ ફાઇલની અંદરથી ડેટા રીડ કરવા. Java encapsulation stream. Under the Java IO.package, Java defines two types of stream. They are Java encapsulation stream છે અંડર પેકેજની અંદર બે ડિફાઇન કરે છે. કઈ કઈ તો કે બાઇટ સ્ટ્રીમ છે અને બીજું છે એ કેરેક્ટર સ્ટ્રીમ છે. તો બાઇટ સ્ટ્રીમ એટલે કે ઇટ પ્રોવાઇડ્સ એ કન્વિનિયન્ટ મીન્સ ફોર હેન્ડલિંગ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓફ બાઇટ્સ. એટલે કે તમે કેટલા બાઇટ્સના ડેટા ઇનપુટ કરો છો અને કેટલા આઉટપુટ કરો છો એનું હેન્ડલિંગ કરે છે એ તો કે બાઇટ સ્ટ્રીમ છે. કેરેક્ટર સ્ટ્રીમ It provides a convenient means for handling input and output characters. Characters uses Unicode, therefore can be internationalization. શું કહે છે કે તમે જે ફાઇલની અંદર કેરેક્ટર બાય કેરેક્ટર તમે ડેટા ઇનપુટ કરો છો તો એ ડેટાને કેવી રીતે રીડ કરવું રાઇટ કરવું એ બધી વસ્તુ એ જોવે છે. પહેલું આવે છે બાઇટ સ્ટ્રીમ ક્લાસીસ. તો બાઇટ સ્ટ્રીમ ઇઝ ડિફાઇન્ડ યુઝિંગ ટુ એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ at the top of the hierarchy. They are input stream and output stream. જો મેઇન બાય સ્ટ્રીમ છે આપણી બરાબર, એની સબ સ્ટ્રીમ બે છે, એક ઇનપુટ સ્ટ્રીમ છે અને એક આઉટપુટ સ્ટ્રીમ છે. તો એના ક્લાસીસ છે આ બધા બાઇટ સ્ટ્રીમના. સામે એનું ડિસ્ક્રિપ્શન છે. બફર ઇનપુટ સ્ટ્રીમ તો કે યુઝડ ફોર બફર ઇનપુટ સ્ટ્રીમ. બફર આઉટપુટ સ્ટ્રીમ તો કે યુઝડ ફોર બફર આઉટપુટ સ્ટ્રીમ. Data input stream contain a method for reading Java standard data type. Data output stream and output stream contain a method to writing Java and standard type. File input stream, file output stream એટલે રીડ અને રાઇટ કરવા માટે. ઇનપુટ સ્ટ્રીમ એ ઇનપુટ કરવા માટે. આઉટપુટ સ્ટ્રીમ ડેટા રાઇટ કરવા માટે. પ્રિન્ટ સ્ટ્રીમ આઉટપુટ સ્ટ્રીમ that contain a print and printer and method. Okay, now we start our output stream. Java application uses an output stream to write a data to destination. It may be file, an array, peripheral device or socket. શું કહે છે કે હવે આપણે આઉટપુટ સ્ટ્રીમ કોઈ પણ ડેટા થ્રુ આપણે લેવો હોય કોઈ પણ ફાઇલ થ્રુ બરાબર, તો કેવી રીતે આવે છે તો કે ભાઈ આઉટપુટ સ્ટ્રીમ છે, જાવા એપ્લિકેશન છે, આપણે એમાંથી અંદર આપણે ડેસ્ટિનેશન સુધી આપણે રન કરાવ્યું અને એની ફાઇલ એરે સોકેટ એટલે કે કંઈ પણ ડેટા સિંક કરવો હોય આપણે બરાબર, અને અહીંયા એનું આઉટપુટ આવી જશે. આવી તેનો ડેટા જેનો કોડ જતા હોય છે જ્યારે જાવા એપ્લિકેશન રન થાય ત્યારે સર્ચ કરવા માટેના કોડ હોય છે બરાબર. તો જ્યાં ફાઇલ સ્ટોર થઈ હોય ત્યાંથી ડેસ્ટિનેશન સુધી જશે અને પછી વર્ક કરશે અને આપણે આઉટપુટ પ્રોપર મેનરમાં આપી દેશે. હવે આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ છે તો એની અંદર જોઈએ કે output stream class is an abstract class. It is a superclass of the classes representing an output stream of a bytes. An output stream accept output bytes and send them to some sink. શું કહે છે કે છેક સુધી એને એની આપણે એનું જે ડેસ્ટિનેશન હશે ત્યાં સુધી જશે અને તમને ડેટા શેમાં કેના થ્રુ રિટર્ન કરે, ફાઇલ થ્રુ રિટર્ન કરે, કંઈક સોકેટ કે કંઈ ડિવાઇસ થ્રુ રિટર્ન કરે, એ એના ઉપર ડિપેન્ડ છે. મેથડ છે પબ્લિક વોઇડ રાઇટ થ્રોઝ આઈઓ એક્સેપ્શન. એ શેના માટે યુઝ છે તો કે યુઝડ રાઇટ એ બાઇટ ઓફ અ કરંટ આઉટપુટ સ્ટ્રીમ. રાઇટ એની અંદર બાઇટ્સ એરે છે થ્રો, તો ઇટ યુઝ ટુ એરે બાઇટ ઓફ કરંટ આઉટપુટ સ્ટ્રીમ. આ સિમ્પલ છે, આ એરેમાં ડેટા હોય તો રાઇટ થાય. ફ્લશ થ્રોઝ આઈઓ એક્સેપ્શન. ફ્લશ ઇઝ ધ કરંટ આઉટપુટ સ્ટ્રીમ એટલે કે જે કરંટ મેમરીમાં જે સ્ટોર હશે એને બંધ કરી દેશે.
યુઝ ટુ ક્લોઝ એ કરંટ આઉટપુટ સ્ટ્રીમ. જો જે આઉટપુટ સ્ટ્રીમ તમે ઓપન કરી એ આઉટપુટ સ્ટ્રીમને મેમરીમાં ક્લોઝ કરી દે છે. આઉટપુટ સ્ટ્રીમ એની અંદર આટલા બધા છે. સપોઝ આપણે જોઈએ કે ભાઈ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, બાઇટ એરે આઉટપુટ સ્ટ્રીમ, ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ, પાઇપ આઉટપુટ સ્ટ્રીમ અને ઓબ્જેક્ટ આઉટપુટ સ્ટ્રીમ. એમાં ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ છે એની અંદર 3 ઓપ્શન આવે છે: ડેટા આઉટપુટ સ્ટ્રીમ, બફર આઉટપુટ સ્ટ્રીમ અને પ્રિન્ટ સ્ટ્રીમ. તો આ એના ચાર્ટ છે એનો. હવે જોવા જઈએ ઇનપુટ સ્ટ્રીમ. Java application uses an input stream to read data from the source. It may be file, an array, peripheral device or socket. હવે રિવર્સ થશે. એવું ઇનપુટ, ઓલો આઉટપુટ સ્ટ્રીમ હતો. આ ઇનપુટ સ્ટ્રીમ છે, કાંઈ પણ તમારે ઇનપુટ કરવું હોય, બરાબર, જાવા એપ્લિકેશન સોર્સમાંથી કાંઈ પણ ઇનપુટ કરવું હોય તો થાય, અને વચ્ચે આમાં રિવર્સ આવે. The input stream class is abstract class. It is super class of the class representing input stream bytes. એની મેથડ છે રીડ, અવેલેબલ અને ક્લોઝ. તો રીડ એના માટે કે જો તમારી ફાઇલ છે, બરાબર, તેમાં ઇનપુટ કરવું છે તમારે, તો એના માટે પહેલાં રીડ કરશે કે ક્યાં સુધી છે, કેટલું લખેલું છે, અને -1 એન્ડ ઓફ ધ ફાઇલ રિટર્ન કરશે. પછી અવેલેબલ કે એ ફાઇલ બરાબર લોકેશન ઉપર છે કે નથી, કઈ સ્ટ્રીમમાં છે એ ચેક કરવા માટે. ક્લોઝ એટલે ક્લોઝ કરંટ ઇનપુટ સ્ટ્રીમ, આપણે જે ઓબ્જેક્ટ કર્યો હોય એમાં કરંટ બંધ કરવા માટે. અને ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ હતું, આમાં ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ છે. સેમ બાકી બેના ચાર્ટ છે, એ બેના ક્લાસ છે. એમાં ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ હોય તો આમાં ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, બાઇટ એરે ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, સિક્વન્સ ઇનપુટ સ્ટ્રીમ, ઓબ્જેક્ટ આઉટપુટ સ્ટ્રીમ અને પાઇપ ઇનપુટ સ્ટ્રીમ. આ બધું એનું 3 સબ છે. કેની છે તો કે ભાઈ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ. તેમાં સબની છે ડેટા ઇનપુટ સ્ટ્રીમ, બફર ઇનપુટ સ્ટ્રીમ અને પુશબેક ઇનપુટ સ્ટ્રીમ. Same as our character stream classes. Character stream is also defined by using 2 abstract classes at the top of the hierarchy. They are reader and writer. બરાબર, એમાં બે વસ્તુ છે, રીડર અને રાઇટર. આ એના ક્લાસ છે: બફર રીડર, બફર રાઇટર, ફાઇલ રીડર, ફાઇલ રાઇટર, ઇનપુટ સ્ટ્રીમ રીડર અને આઉટપુટ સ્ટ્રીમ રીડર અને પ્રિન્ટ રાઇટર અને રીડર એન્ડ રાઇટર. આ એના બધા કેરેક્ટર સ્ટ્રીમના મેઇન ક્લાસ છે. અને આની અંદર 3 સ્ટ્રીમ્સ આર ક્રિએટેડ ફોર ઓટોમેટિકલી. જ્યારે પણ આપણે ઓટોમેટિક જનરેટ થતી હોય, જ્યારે તમે ઇનપુટ સ્ટ્રીમનો પ્રોગ્રામ રન કરશો, બરાબર, તો એની અંદર ઇનબિલ્ટ 3 સ્ટ્રીમ છે એ ઓટોમેટિક જનરેટ થઈ જાય. સિસ્ટમ ડોટ આઉટ, સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટ્રીમ, સિસ્ટમ ડોટ ઇન તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમ, અને સિસ્ટમ ડોટ એરર, સ્ટાન્ડર્ડ એરર. આ એક જાવા ડોટ લેંગનો ઓબ્જેક્ટ હોય, બરાબર, તો તમારે એના સબ ક્લાસીસ કેટલા? જો ઇનપુટ સ્ટ્રીમ છે એના આટલા ક્લાસ છે, બરાબર. ફાઇલ નથી, પછી ફાઇલ ડિસ્ક્રિપ્ટર, રેન્ડમ એક્સેસ ફાઇલ, એ બધાના મેઇન ક્લાસ છે. આઉટપુટ સ્ટ્રીમ તો કે ભાઈ એના મેઇન ક્લાસ છે. ઓબ્જેક્ટ ટોકનાઇઝર એનો કંઈ ક્લાસ મેઇન નથી. રીડરના આટલા ક્લાસ છે, રાઇટરના આટલા ક્લાસ. આ બધાના સબ ક્લાસીસ છે કે જે તમને ફાઇલમાં બતાવ્યા છે. એક ગ્રાફ છે આખો. Java file class represent the file and directory path names in an abstract manner. This class is used for creation of file and directory.
file searching, deletion, etc. The file object represents an actual file directory on the disk. The following is the list of constructor and create a project. શું કહે છે કે ફાઇલની ક્રિએટ કરવા માટે જાવાની ફાઇલ, તો એના માટેનું આ ફાઇલ છે કે ફાઇલ પેરેન્ટ્સ string child creates a new file instance from the parent abstract path name and child path and string. આ બધા એના કન્સ્ટ્રક્ટર છે ફાઇલના કે તમને જે ફાઇલ ક્રિએટ કરવામાં તમને મદદ થાય. હવે મેથડ્સ અવેલેબલ in the file class are as belows. મેથડ છે boolean can read, boolean can write, boolean delete, boolean equals, boolean exist, boolean get absolute path, canonical path, get name, get parent, get path, is absolute, is director, is file, last modified, length ને list. આ બધી મેથડ છે. બરાબર. આપણે એક સિમ્પલ ડેમો જોઈએ જાવા ફાઇલનો. અત્યાર સુધી થિયરી જોઈએ આપણે, બરાબર. આપણે એક ડેમો જોઈએ. ચાલો આ કોડને રન કરશું. હવે આપણે શું કરશું, આને નોટપેડમાં કોપી કરી દઈશું. બરાબર, નોટપેડની અંદર પેસ્ટ કરી દીધું. સેવ કરી દઈએ. એને કમ્પાઇલ કર્યું. કમ્પાઇલ થઈ ગયું છે. હવે આગળ જોઈએ આપણે. ચલો કમ્પાઇલ થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ કે એ ફાઇલના આપણે વારાફરતી એકવાર આઉટપુટ જોઈ લઈએ, પછી આપણે એ ફાઇલને શું કરશું, આપણે એક એક લાઈન બાય લાઈન સમજીએ. ચલો આઉટપુટ તો આવી ગયું, બરાબર. હવે સ્ટોપ કરીએ. જો પાથ સેપરેટર છે, બરાબર. ફાઇલ ડોટ પાથ સેપરેટર. પહેલાં આપણે આને પ્રોપર એરેન્જમાં ગોઠવી દઈએ કે ભાઈ કેવી રીતે એરેન્જ કરું. આ જગ્યા નથી એટલે આ જ રાખીએ. તમને ખબર પડે એટલે એક સ્ટેટમેન્ટ જ આપણે અલગ રાખીએ. આ પ્રોગ્રામમાં શું થશે, જો પહેલું ફાઇલ સેપરેટર કર્યું, ફાઇલ ડોટ પાથ સેપરેટર ડોટ કેરેક્ટર. ફાઇલ સેપરેટ કરવા માટે શું હોય તો કે ભાઈ સેમિકોલોન, બરાબર. પછી બીજું સ્ટેટમેન્ટ છે ફાઇલ સેપરેટર પાથ સેપરેટર હતું. આ શું છે, ફાઇલ સેપરેટર કેરેક્ટર. તો શું છે તો કે ભાઈ સ્લેશ, બરાબર. હવે ગેટ નેમ, ફાઇલ ડોટ ગેટ નેમ. હવે એ ક્યાંથી નામ, આપણે ક્યાં શું કર્યું છે અહીંયા, એક ફાઇલનો ઓબ્જેક્ટ લીધો છે, એનું નામ છે સ્મોલ FILE, ન્યૂ ઇક્વલ ટુ ફાઇલ. હવે ડી ડ્રાઈવ જાવા ફાઇલ આ નામનું ફોલ્ડર છે, એની અંદર આપણે શું બનાવ્યું, ડેમો ડોટ TXT. આપણે બનાવેલું નહોતું, હવે આપણે ડી ડ્રાઈવમાં જોશું. ડી ડ્રાઈવ જાવા ભાઈ પાથ જોઈ લઈએ આપણે. જાવા ફાઇલ, એટલે આપણે ત્યાં એક ફાઇલ આપણી એ પ્રમાણે સ્ટોર બનાવી છે.
રીડ ને આપણે જાવા નહીં, જાવા એસ કરી નાખીએ, સેવ કરીને પાછું કામ કરીએ. આપણા મેમરીમાં અત્યારે ટેમ્પરરી જાવા એસ નામની ડી ડ્રાઈવમાં ફાઇલ આપણે બનાવી ડેમો ડોટ ટીએક્સટી. ગેટ નેમ એટલે ફાઇલ ડોટ ગેટ નેમ નામ શું હતું તો કે ભાઈ ડેમો ડોટ ટીએક્સટી, બરાબર, ડેમો ડોટ ટીએક્સટી. પછી શું કીધું ગેટ પેરેન્ટ, તો ગેટ પેરેન્ટમાં શું આવ્યું કે ભાઈ પેરેન્ટ એટલે ફાઇલનું નામ ન આવે પણ એ પહેલાંનો પાથ આવી જાય. પછી ગેટ એબ્સોલ્યુટ પાથ, તો ખાલી એનો પાથ આવશે આખે ડી ડ્રાઈવ ફાઇલ ડેમો ડોટ ટીએક્સટી. પછી ગેટ પાથ એવું એબ્સોલ્યુટ પાથમાં એવું ગેટ પાથમાં શું આવશે સેમ અને જેમ આખે આખો પાથ આવી જશે. પછી કેન રીડ આપણે રીડ કરી શકીએ છીએ તો કે ભાઈ ફોલ્સ, આપણે રીડ કરી શકતા નથી, આ ટેમ્પરરી છે એટલે ફોલ્સ. એવું કેન રાઇટ નથી, આપણે રાઇટ કરી શકતા નથી, રીડ રાઇટ આપણે કરી શકતા નથી, બરાબર. પણ આ જગ્યાએ જાવાસ નામનું ફોલ્ડર આપણે બનાવી દઈએ. ચલો એની અંદર પાથ જોઈ લેવાનો. જાવાસની અંદર કયું છે ફોલ્ડર? ફાઇલ. ઓકે, તો ફાઇલ બનાવી દઈએ. એની અંદર બનાવી ડેમો ડોટ ટીએક્સટી. બરાબર, હવે આ પ્રોગ્રામને રન કરીએ આપણે. તો જો પાછે જો ટ્રુ આવી ગયું દેખાય, પહેલાં બેમાં ફોલ્સ હતું. ટ્રુ આવી ગયું એમ કે એ ફાઇલ એક્ઝિસ્ટ છે, બરાબર. આપણે એમ કરીએ અહીંયા છે ને સ્લેશ બદલાવી નાખીએ અને અહીંયા છે ને જે નામની ખાલી ફાઇલ બનાવી નાખી, જે નામનું ફોલ્ડર અને ફાઇલ. જો એટલે ક્યારે એવી મિસ્ટેક થાય તમને ખ્યાલ પડે કે ભાઈ ઈ સ્લેશ ચાલશે નહીં. ફાઇલ ક્રિએટ નથી પણ આપણે શું કરીએ છીએ ખાલી પાથ જ બનાવ્યો છે એટલે ક્યારે આપણી ફાઇલ બનશે નહીં. આ મેમરીમાં રીડ કરતા હોય રાઇટ કરતા હોય આપણે સ્લેશ તો એ પ્રમાણે એનો આ જ કરવો પડશે. સેવ કરી દીધી. જો ફોલ્સ થઈ ગયું રીડ રેડ, પાછું કરીએ અગેન આપણે રન. થઈ ગયું, નબળું હતું. રેડી.
આજના સુધી અહીં સુધી આપણે આજનો પ્રોગ્રામ રાખીએ છીએ, બરાબર. ઓકે. પાછું ટ્રુ ટ્રુ આવી ગયું છે, આપણે પાથ મળી ગયો ને ત્યાં ફાઇલ ઓલરેડી આપણે બનાવેલી હતી, બરાબર. ઓકે, ચલો આજનું પૂરતું અહીંયા રાખીએ છીએ, બાકીનું આવતા લેક્ચરમાં જોઈ લઈશું.